હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો અત્યારે ગણપતિ ઉત્સવ ચાલુ છે, તો ગણપતિ દાદાને પ્રિય એવા આજે મોદક બનાવીશું, જે એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી છે, જેને મરાઠી ભાષામાં ઉકડી જે મોદક પણ કહે છે. તો ચાલો આપણે મોદક બનાવીશું આજે. તો ફ્રેન્ડ્સ, ટ્રેડિશનલ સ્ટાઇલથી બનતા એવા મોદક બનાવવા માટે આપણે અહીં લીલું નાળિયેર લઈ લેવાનું છે, જે આપણે શ્રીફળ વધેરતા હોઈએ. તો એના ખમણનું આપણે એમાં યુઝ કરવાનું છે. તો સૌથી પહેલાં તો આ શ્રીફળને આ રીતે તોડી લેશું. એનું પાણી કાઢી લેવાનું છે આ રીતે. આ રીતે આપણે શ્રીફળ કાઢી લેશું. ત્યારબાદ એની આ જે બ્રાઉન ભાગ છે, છાલ છે, એ આપણે કાઢી લેવાની છે, અને ત્યાર પછી એનું ખમણ આપણે બનાવીશું. તો આપણે શ્રીફળની છાલ પાછળની જે છે એ કાઢી લીધી છે, તમે જોઈ શકો છો. તો હવે એનું આપણે ખમણ બનાવવાનું. બધા શ્રીફળને આ રીતે આપણે ખમણીને એનું ખમણ તૈયાર કરી લઈશું. તો સૌથી પહેલાં આપણે મોદક બનાવવા માટે જોશે ચોખાનો ઝીણો લોટ, જે તૈયાર પણ મળી શકે છે અને ઘરે પણ તમે દળી શકો છો. તો મેં આ અડધો કપ લોટ લઈ લીધો છે, અને માપ માટે તમે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી શકો છો આમાં. તો આ અડધો કપ લોટ એક લઈ લીધો છે. તો હવે ત્યારબાદ જેટલો તમે લોટ લીધો હોય એનું 1.5 ગણું તમારે પાણી લેવાનું છે. તો પહેલાં આપણે કઢાઈ ગરમ કરવા મૂકી દેશું. આ રીતે આપણે 1.5 ગણું આપણે પાણી લઈ લેવાનું છે. હવે થોડુંક આપણે એને ગરમ થવા દઈશું પાણીને. આપણું પાણી ગરમ થઈ ગયું છે. તો હવે 1 ચમચી જેટલું ઘી એડ કરી દેશું આપણે. આ રીતે ઘી ઓગળી જાય અને આપણું પાણી જ્યારે ઉકળવા માંડે ત્યારે આપણે આ લોટ એમાં એડ કરવાનો છે. તો પાણી આપણે ઉકળવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણું પાણી ઉકળી ગયું છે. પાણી ઉકળતા 1 જ મિનિટ જેટલો ટાઈમ લાગે છે. તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું આપણે. અને જે આ લોટ છે એ પહેલાં થોડોક એડ કરીશું. આ રીતે હલાવતો જવાનું છે. ત્યારબાદ બધો લોટ નાખી અને આપણે આ રીતે સરસ મિક્સ કરી લઈશું, જેથી ગાંઠું ન બને એ રીતે સરસ હલાવી લેવાનું છે. તમે આ રીતે કોઈ પણ લાકડાના હાથાનું આ રીતે હોય તો આવી એનો પણ ઉપયોગ કરી શકો છો, અને વેલણથી પણ કરી શકો છો. તો સારું એવું આ મિક્સ થઈ ગયું છે આપણું. હવે આ ચોખાનો લોટ મિક્સ કરી લીધું છે આપણે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ત્યારબાદ આને ઢાંકણ ઢાંકી અને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. એથી સરસ ખીચું આપણું અંદરથી ચડી જશે. સુધી આપણે આ જે ખીચું બનાવ્યું એ રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે અંદર ભરવાનું ફિલિંગ બનાવી લેશું. તો આ ખમણ આપણે જે ખમણું છે એ પણ 1 કપ લેવાનું છે. 1 કપ ચોખાનો લોટ હોય તો સામે એટલું લેવાનું છે. તો સૌથી પહેલાં આપણે 1 ચમચી જેટલું ઘી લેશું, જેને ગરમ થવા દેશું. જેમાં આપણે 1 ટીસ્પૂન જેટલું ખસખસ નાખીશું. આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને શેકી લઈશું. ત્યારબાદ 2 ચમચી જેટલા મેં કાજુ બદામને કટ કરીને લઈ લીધા છે, એ આપણે સાતળી લઈશું. તો આ રીતે થોડી વાર કાજુ બદામ સાતળી આપણે જે ખમણ લીધું છે એ એડ કરી દઈશું. આ બધું સારી રીતે મિક્સ કરીશું. થોડુંક મોઇસ્ચર વહી જાય ખમણનું ત્યાં સુધી આપણે હલાવવાનું છે. તો તમે જોઈ શકો છો મોઇસ્ચર ઓછું થઈ ગયું છે, કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે આપણે ખમણનો. હવે એમાં આપણે 1/4 કપ જેટલો ગોળ લેવાનો છે. જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો 1 કપ પૂરો લઈ શકો છો. હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરવાનું છે. ગેસની ફ્લેમ સાવ સ્લો જ રાખવાની છે. અને આ રીતે ધીમે ધીમે બધું આપણે મિક્સ કરવાનું છે. એક રસ હમણાં થઈ જશે.
શકો છો ગોળ આપણો ઓગળવા માંડ્યો છે, ગોળ ઓગળી ગયો છે. તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. આપણે કઢાઈ ઓલરેડી ગરમ જ છે એટલે તો પણ ધીમા તાપે સરસ મિક્સ થઈ જશે. જો વધારે ગેસ ચાલુ રાખશું તો આપણે એની ગોળની ચાસણી બની જશે અને કઠણ થઈ જશે આપણું ફિલિંગ. તો હવે જ્યારે થઈ જાય ત્યારે અમે એમાં થોડુંક આપણે જાયફળ પાવડર એડ કરીશું આ રીતે ખમણીને. અને અહીં અડધી ટીસ્પૂન જેટલો એલચી પાવડર લીધો છે એ એડ કરી દઈશું. બધું સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે 2 મિનિટ સુધી સતત હલાવતા રહેવાનું છે જેથી ગોળ નીચે ચોટી ન જાય. તો હવે આ ફિલિંગને આપણે ઠંડુ થવા દેશું, ત્યારબાદ આગળ આપણે લાડુ બનાવીશું. તો આપણે 10 મિનિટ જેવો રેસ્ટ આપી દીધો છે. તમે જોઈ શકો છો લોટ આપણો હવે સરસ બફાઈ ગયો હશે. તો એક ઓળા વાસણમાં લઈ લેવાનો છે અને અત્યારે લોટ ગરમ હોય છે એટલે આપણે અડી ન શકીએ. એટલે આ રીતે કોઈ પણ વાટકી ગ્લાસ તમે લઈ શકો છો. એને ઘી થોડુંક લગાવી આ રીતે જ્યાં ખીચું બન્યું છે એના મસળવાનું છે. એકદમ આપણે લોટ જેવો ચીકાશ પડતો બનાવી લેવાનો છે. તો શરૂઆતમાં આ રીતે વાટકીથી આપણે દબાવી અને કરી લેશું મિક્સ. જ્યારે થોડુંક ઠંડુ થઈ જશે હાથ અડાડાય એટલું પછી આપણે હાથેથી સરસ કૂણવી લેશું ખીચુંને. આ વાટકીથી થોડુંક આપણે મિક્સ કરી દીધું. હવે હાથેથી અડાય એવું છે તો બધું આ રીતે ખીચું આપણે હાથેથી ભેગું કરી લેશું. પહેલાં હવે થોડુંક 1 ચમચી જેટલું આપણે ઘી નાખીશું. આ રીતે સરસ આમ મસળી લેવાનું છે. એકદમ લોટ બનાવી આપણે એ રીતના સરસ થઈ જવું જોઈએ. ત્યારબાદ આપણે આના મોદક બનાવવાના છે. આ રીતે આપણે લોટને મસળી લેશું અને હવે આપણે મોદક બનાવીશું. તો ત્યાં સુધીમાં આપણે ખુલ્લો લોટને નથી રાખવાનું, ઢાંકી દઈશું અને થોડો થોડો લોટ લેતા જઈ આમાંથી આપણે મોદક બનાવીશું. તમારે જે સાઈઝના મોદક બનાવવા હોય એટલો તમારે આ લોટ લઈ લેવાનો છે. સરસ આ રીતે એનું ઘોળનું કરી લેવાનું છે અને આ રીતે મેં પાટલો લઈ લીધો છે. તેની ઉપર આપણે આની પૂરી બનાવવાની છે. તો મોદક બનાવવા માટે આપણે પહેલાં પૂરી આ રીતે વણી લેવાની છે. તમે હાથેથી સેટ કરી શકો તો પણ ચાલે. આ રીતે પૂરીને વણી લીધી છે. તમે જોઈ શકો છો બહુ પાતળી પણ નહીં અને જાડી પણ નહીં. તો હવે તમારે એની કળી બનાવવાની છે મોદક બનાવવા માટે. અહીં કોઈ હું મોલ્ડનો યુઝ નથી કરતી, હાથેથીને જ આપણે ટ્રાય કરીશું. તો આ રીતે આંગળી ઉપર રાખવાનું છે અને અંગૂઠું અને આ આંગળીથી આપણે એની કળી બનાવવાની છે. આ રીતે વચ્ચે આંગળી રાખી આમ દબાવવાનું છે એટલે આ રીતે એની કળી બનાવી તૈયાર થશે. એવી રીતે બાજુમાં આ રીતે આપણે પહેલાં આવી રીતે બનાવી લેવાની છે કળી. તમે જોઈ શકો છો. તમારાથી જેટલી કળી બની શકે એટલી તમે બનાવી શકો છો. શરૂઆતમાં થોડીક આપણે પ્રેક્ટિસ કરવી પડે છે. મેં પણ કરેલી છે. આ રીતે બાજુમાં બને એટલી બનાવતું જવાનું છે. આ વાટકો બની ગયો છે આમ. તો હવે એમાં આપણે જે અંદર ફિલિંગ બનાવેલું હતું તે હવે થોડુંક ઠંડુ થઈ ગયું છે. થોડુંક આમાં સમય એટલો આપણે લઈ લેવાનો છે, વચ્ચે મૂકી દેવાનું છે. ત્યારબાદ આ કળી એકબીજામાં આમ જોઈન્ટ કરતું જવાનું છે. વચ્ચેનું ફિલિંગને પ્રેસ કરતું જવાનું છે. આ રીતે બધી જ કળી આપણે જોઈન્ટ કરી લેશું અને જે ઉપર ભાગ વધે છે એને આ રીતે પોઈન્ટ આપી દેશું. આપણે નીચેથી થોડુંક આ રીતે આમ કરી લેશું એટલે ગોળાઈ આપતો બની જશે આપણો મોદક. તો તમે જોઈ શકો છો આમ કળી બને છે. તો આપણે બીજો મોદક બનાવીશું. તમે મોલ્ડમાં પણ બનાવી શકો છો. તો આપણે હવે બધા જ લાડુ બનાવી લીધા છે, મોદક બનાવી લીધા છે. તમે જોઈ શકો છો. હવે આ મોદકને આપણે સ્ટીમ કરવાના છે. તો
સ્ટીમર તમે કોઈ પણ લઈ શકો છો. મેં અત્યારે કઢાઈ લીધેલી છે, પાણી નાખી દીધું છે અને એક સ્ટેન્ડ રાખી લીધું છે. હવે જારી ઉપર આપણે મોદક મૂકીશું, એટલે એમાં થોડું ઘી લગાવી લેશું, જેથી આપણા મોદક બફાશે તો એમાં ચોટે નહીં. હવે ધીમે આપણે એમાં સમય એટલા બધા મોદક રાખી દઈશું. બહુ નજીક નજીક નથી રાખવાના, નહીંતર ચોટી જશે જ્યારે બફાશે ને ત્યારે મોદક. એટલે તમારે જે પ્રમાણે પ્લેટ હોય એમાં સમય એટલા રાખવાના છે. ને હવે આપણે એને ઢાંકીને સ્ટીમ કરવાના છે. આ થોડાક મોદક અત્યારે રાખ્યા છે, એટલે આમાં 5 મિનિટ જેટલો ટાઈમ લાગશે બફાતા. ત્યારબાદ આપણે આ જે હજી બાકી છે એ મોદક બાફી લેશું. હવે આપણે 5 મિનિટ જેટલો સ્ટીમ કરી લીધા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણે. તમે જોઈ શકો છો આપણા મોદક સરસ સ્ટીમ થઈ ગયા છે. તો હવે થોડો ઘીવાળો હાથ કરી લેશું આપણે, અને આ મોદકને કાઢી લેશું આપણે. સરસ આ રીતે કાઢી લેશું. આ રીતે બધા જ આપણે મોદક એક પ્લેટમાં લઈ લેશું આમાંથી કાઢીને. તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે ટ્રેડિશનલ સ્ટાઇલથી બનતા એવા મોદક બનાવી લીધા છે. તો હવે આપણે એને ગાર્નિશ કરીશું. એના માટે મેં અહીં ગરમ દૂધ 2 ચમચી જેટલું લીધું છે, એમાં થોડુંક કેસર એડ કરી દીધું છે, જેથી એનો કલર સરસ આ રીતે આવી જાય. તો હવે આપણે 2 ટીપા જેટલું આ રીતે દૂધ લેશું અને આ રીતે એના ઉપર રેડીશું આપણે. ત્યારબાદ આ રીતે કેસરનો એક તાંતણું આપણે રાખી દઈશું, જેથી દેખાવમાં ખૂબ જ સરસ લાગશે. તો ફ્રેન્ડ્સ છે ને, ખૂબ જ સહેલા આ ટ્રેડિશનલ મોદક બનાવવાનું. તમે એકવાર જરૂરથી આ મોદક બનાવીને ટ્રાય કરજો. તમને અમારી રેસીપી કેવી લાગી છે એ જરૂરથી કોમેન્ટ કરીને કહેજો, અને અમારી આ રેસીપીને લાઇક અને શેર કરી દેજો. હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મેં સબસ્ક્રાઈબ કરી દેશો. તો હવે આપણા મોદક બનીને તૈયાર છે. તો ચાલો ગણપતિ દાદાને આપણે પ્રસાદ ધરાવી દેશું. ગણપતિ દાદાને આપણે પ્રસાદ ધરાવી દીધો છે. તો બોલો ગૌરી પુત્ર ગજાનન મહારાજ કી જય.